સંસ્કૃત માત્ર ભાષા નથી, ભારતની હજારો વર્ષ જૂની જ્ઞાન અને સંસ્કૃતિની જીવંત ધરોહર છે। સાંતલપુરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત યોજાયો વિશેષ કાર્યક્રમ। વેદો, પુરાણો અને ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતના મહત્વ પર થયું મર્મસ્પર્શી માર્ગદર્શન। સાંતલપુરમાંથી શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાંતલપુરની મોડર્ન સ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સાંતલપુર બીઆરસી સામંતભાઈ તથા અતિથિ વિશેષ આચાર્ય શ્રી સુરેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ તેમજ વેદો અને પુરાણોમાં સંસ્કૃતના મહત્વ અંગે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। વક્તાઓએ જણાવ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાની અમૂલ્ય ધરોહર છે। વેદો, ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, આયુર્વેદ, યોગ અને અનેક શાસ્ત્રોનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે। સંસ્કૃતને દેવભાષા તરીકે ઓળખવામાં આવે છે અને તેની વૈજ્ઞાનિક શબ્દરચના, વ્યાકરણ તથા ઉચ્ચારણની વ્યવસ્થા તેને વિશિષ્ટ બનાવે છે। કાર્યક્રમમાં નવી પેઢી સંસ્કૃત ભાષા સાથે જોડાય, શ્લોકો અને સુભાષિતો શીખે તથા ભારતીય શાસ્ત્રીય જ્ઞાનને સમજે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો। સંસ્કૃત શીખીએ, સંસ્કૃતિ જાળવીએ, સંસ્કૃત બોલીએ, સંસ્કાર વધારીએના સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મોડર્ન સ્કૂલ સાંતલપુરના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલ તથા શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્કૃત દિવસની ઉજવણી માત્ર ભાષાના સન્માન પૂરતી નહીં, પરંતુ ભારતની જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી। પ્રકોપ ન્યૂઝ માટે જયદીપ માલી, સાંતલપુર।